વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય અંગ્રેજીનું સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ, પ્રશ્નપત્રનું માળખું અને સંપૂર્ણ મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો જોઈએ પ્રશ્નપત્રનું પરિરૂપમાં. સૌપ્રથમ તો તમને અહીં પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપવામાં છે. હેતુલક્ષી પ્રશ્નો, પ્રશ્નોની સંખ્યા 13 રહેશે, 15 ગુણ. અતિ ટૂંક જવાબી પ્રશ્નો, પ્રશ્નોની સંખ્યા 1, 3 ગુણ. ટૂંક જવાબી પ્રશ્નો 20 પ્રશ્નોની સંખ્યા 20 ગુણ. વિસ્તૃત જવાબી પ્રશ્નો 2 પ્રશ્નોની સંખ્યા 7 ગુણ. વિસ્તૃત જવાબી પ્રશ્નોમાં પ્રશ્નોની સંખ્યા 1, કુલ ગુણ રહેશે 5. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ જે પ્રશ્નો જે છે 37 રહેશે અને 50 ગુણની આ પરીક્ષા રહેશે. જોઈએ હવે અહીં જે વિભાગ દીઠ ગુણભાર જે છે, તો મેન ટેક્સ્ટ જે રીડિંગ કોમ્પ્રિહેન્શન સૌપ્રથમ તો છે, તેમાં મેન ટેક્સ્ટ અને પોએમ 12 ગુણ, નોન વર્બલ 4 ગુણ, સપ્લિમેન્ટરી રીડર 4 ગુણ, વોકાબ્યુલરીમાં મેન ટેક્સ્ટ 3 ગુણ, સપ્લિમેન્ટરી 2 ગુણ, ફંક્શન ગ્રામર જે છે 15 ગુણ રહેશે, રાઇટિંગમાં પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ 5 ગુણ, પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 ગુણ. આમ ટોટલ તમારું 50 ગુણનું પેપર છે. હવે જોઈશું આપણે પ્રશ્નપત્રનું માળખું. પ્રશ્નપત્રના માળખામાં સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D અને સેક્શન A પ્રમાણે ડિવાઈડ થયું છે. સેક્શન A માં રીડિંગ કોમ્પ્રિહેન્શન, મેન ટેક્સ્ટ એટલે કે તમારા ટેક્સ્ટબુકના જે પાઠો છે તેમાંથી પૂછવામાં આવશે. કોન્ટેક્ટ બેઝ ટ્રુ ફોલ્સ 2 માર્ક્સ રહેશે, મેન ટેક્સ્ટ પ્રોઝમાંથી પૂછવામાં આવશે. સેક્શન B રીડિંગ કોમ્પ્રિહેન્શન, મેન ટેક્સ્ટ પોએમ માંથી પૂછવાનું છે 2 ગુણ, કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર માંથી 4 ગુણ, રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ ગ્રાફ, ટેબલ, રિસીપ્ટ, ફ્રોમ, ટિકિટ 4 ગુણ. સેક્શન C આઈડેન્ટિફાય ધ ફંક્શન, અહીં તમારો ગ્રામર જે છે સેક્શન C વિભાગમાં રહેશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ફંક્શન બેઝ, વોકાબ્યુલરી, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, બ્લેન્ક, મેન ટેક્સ્ટ 3, વોકાબ્યુલરી, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મીનિંગ 2 ગુણ. સેક્શન D ઇનડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ વિથ 4 બ્લેન્ક 2 માર્ક્સ. કન્જંક્શન જે રહેશે તો તમને 2 આઇસોલેટેડ સેન્ટેન્સ વિથ 3 ઓપ્શન ઈચ ઇન ધ બ્રેકેટ. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આપણે જે સેમ્પલ પેપર બનાવવામાં આવ્યું છે એ પેપરમાં જોઈશું તમને સંપૂર્ણ A, B, C, D એ વિભાગનો જવાબ સાથે બનાવવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. નેક્સ્ટ સેક્શન E જે છે, સેક્શન E માં પેરેગ્રાફ રાઇટિંગ એની 1 આઉટ ઓફ 3 એટલે કે તમને એસે પૂછાશે. અહીં 36 ક્વેશ્ચન, 37 ક્વેશ્ચનમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન અને ઈમેલ રાઇટિંગ 5 ગુણના પૂછાશે. તો આ પ્રમાણે તમારું પ્રશ્નપત્ર રહેશે. હવે જોઈશું આપણે સંપૂર્ણ મોડેલ પેપર, જેમાં વિદ્યાર્થી મિત્રો માળખા પ્રમાણે જ આપણું સંપૂર્ણ મોડેલ પેપરને તૈયાર પણ કરવામાં આવ્યું છે આન્સર સાથે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ હવે ઇંગ્લિશનું. અહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર 2024-25 દ્વિતીય પરીક્ષા 2025 ધોરણ 9. સમય 2 કલાક મળશે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, કુલ ગુણ 50. સેક્શન A રીડ ધ એક્સ્ટ્રેક્ટ ધ આન્સર ધ ક્વેશ્ચન. તમને આ પ્રમાણે પેરેગ્રાફ પૂછવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચન આન્સર શોધવાના રહેશે. તો જોઈએ, why was the video conference arranged? The video conference was arranged to allow the teenager of Gujarat to discuss their problem with well-known counselor and find the right solution. Next, name the well-known counselor of the state who were present in the conference. The well-known counselor present in the conference were Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. Next જોઈએ, અહીં સેકન્ડ પેરેગ્રાફ જે છે આ પ્રમાણે તમને પેરેગ્રાફ પૂછવામાં આવશે 2 થી 3 વખત. સ્ટુડન્ટ્સ રીડ કરી લઉં. જોઈએ હવે એમના ક્વેશ્ચન આન્સર. Where is K.S. Suresh at 5:20 a.m.? At 5:20 a.m. K.S. Suresh is in the fight planning room. Next, what is there on the walls of the planning room? There was a map and identification charts on the walls of the planning room. Next, a brave boy bent down, touched the new ball. It suddenly flapped its wings and flew off. Before Reshma could understand anything, the new ball landed in lap. Children waved Reshma and continued with the game. Mr. Answer જોઈશું હવે. What landed in Reshma's lap?
The new ball landed in Resma's lap. What happened when a boy touched the new ball? When a boy touched the new ball, it flapped its wing and flew up. Next paragraph આ પ્રમાણે જે પૂછવામાં આવ્યો છે એ જ પ્રમાણે એક્ઝામમાં પણ પૂછાશે. જોઈએ આગળ. Whom did author ask about the girl? The author asked the station master about the girl. What reply did the station master give? The station master replied that did not know who girls sold basket there. Next જોઈએ. Write whether the sentence is true or false. તો અહીં વિધાનો આપવામાં આવશે આ પ્રમાણે સેન્ટેન્સ અને સાચા કે ખોટા તે જણાવવાના રહેશે. જોઈએ. A blood donor cannot get infected while donating blood because the instruments are sterilized. તો true sentence છે. Next, Resma's favorite pastime was to watch the children playing in the street or the park. True sentence છે. Next, જોઈએ section B. Read the following stanza and answer the question. 2 marks રહેશે. અહીં તમને poem આધારિત પૂછાશે આ question. If you can't brush beat of the grass and some highway happier make, if you can't be a mushki then just be a bass but liveliest bass in the land. Next, જોઈએ the question હવે. Write the rhyming word in the stanza. તો અહીં rhyming word કયા છે? Grass, bash, make, leg. Next, what does the poet advise? If you can't be a muski, the poet advised that if you can't be a muski, you should just be a bass, but make sure to be liveliest bass in the leg. In other words, the poet encouraged doing your best, standing out no matter what role you play. Next, read the passage and answer the question. અહીં તમને જે પેરેગ્રાફ પૂછવામાં આવશે અને પેરેગ્રાફમાંથી આન્સર શોધવાના રહેશે. What were Brahma and Vishnu fighting about? Brahma and Vishnu were fighting about who was superior. Which word in the text means by the side or next to? The word beside means by the side of next to. Next, who and what form appear before Vishnu and Brahma? Shiva appeared before Vishnu and Brahma in the form of column of light. Next, what did the column of light look like? The column of light had no beginning or end, stretched up and down endlessly. Next, read the following data and answer the question. તો અહીં તમને જે કોઈ પણ ચાર્ટ આપવામાં આવશે, બસ ટિકિટ આપવાનું છે, રેલવે ટિકિટ આપવાનું છે, ફ્લાઇટ ટિકિટ પણ આપવામાં આવી શકે. તો અહીં સ્પોર્ટ્સ ક્લબની મેમ્બરશિપનું ફોર્મ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ એમના ક્વેશ્ચન આન્સર. અહીં રાજ મલ્હોત્રા જે નેમ છે, એડ્રેસ છે, ડેટ ઓફ બર્થ, ફાધર નેમ્સ, મધર નેમ્સ, સ્ટડી, હાઇટ, હોબીઝ, ઓક્યુપેશન. તો જોઈએ ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ ધ ડેટા? ધીસ ડેટા ઇઝ ધ મેમ્બરશિપ ફોર્મ ઓફ સ્પોર્ટ્સ ક્લબ. Where does Raj stay? Raj stay in Ahmedabad. What are Raj's hobby? Raj's hobby are music and sports. What are his parents? His father is a businessman and his mother is a doctor. Next, sentence C. Match the express with proper function the convey. Kapil Dev always come late. અહીં ફંક્શન પ્રમાણે તમને જોડકા જોડો પૂછાશે. તો જોઈએ Kapil Dev always come late. તો અહીં સાચો આન્સર છે describing person. I am sorry, I hurt you. તો અહીં સાચો આન્સર શું છે? બી જે છે એ સાચો આન્સર exchanging pleasantries. What is hobby? તો સાચો આન્સર છે અહીં જે સાચો આન્સર છે what is a hobby, જે અહીં સાચો આન્સર છે describing જે એક્શન જે છે એ સાચો આન્સર છે. અહીં રોંગ છે describing જે પર્સન. what is a hobby? તો વિદ્યાર્થી કોમેન્ટ કરીને જણાવો કે સાચો આન્સર શું છે. અહીં સાચો આન્સર રહેશે what is a hobby. તો આમ જોઈએ તો સાચો આન્સર છે એમનો describing person છે. ફટાફટ સાચું છે કે ખોટું તે કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ. choose and write appropriate response to complete the conversation focusing the function in the bracket. અહીં જે બ્રેકેટમાં આપવામાં આવે છે describing past, અહીં સેન્ટેન્સ કયું છે તે લખવાનું છે. જોઈએ. Mead says who discovered the role of gravitation forces? નીલા ખાલી જગ્યા describing past. તો અહીં સેન્ટેન્સ આપો છે it was the man who discovered this place. My uncle explained me that rule of gravitation. Newton discovered the rule of gravitation. You can understand rule of easily. તો આપણો સાચો આન્સર છે અહીં જે નીલા Newton discovered the rule of the gravitation. હા સાચો આન્સર છે. Next, Krishna says I have not written enough
in social science examination, Ruti says, ખાલી જગ્યા, expressing responsibility. તો સાચો આન્સર શોધવાનો છે અહીં expressing possibility શોધવાની કયું સેન્ટેન્સમાં છે? You might revise it. You may score good marks next time. You have to do it your own. You may fail, dear. અહીં સાચો આન્સર Ruti says you may score good marks next time. Next, જોઈએ complete the paragraph filling in the blank with the appropriate word from the bracket. અહીં classical effect practice. તો જોઈએ પેરેગ્રાફમાં અહીં ખાલી જગ્યા પૂરવાની છે. ઉપર તમને ઓપ્શન પણ આપવામાં આવશે, ક્લાસિકલ ઇફેક્ટ અને પ્રેક્ટિસાઇઝ. તો જોઈએ આન્સરો. Ours is a family where sitar, vocal and violin are ખાલી જગ્યા. The guitar does not have the ખાલી જગ્યા. Which of instrument do not? Moreover, it's not from India. તો અહીં vocal and સાચો આન્સર થશે ક્લાસિકલ. Violin are practice થશે. Not have the effect, whichever instrument do, and moreover, it's not from India. Next way, find and write word having nearest meaning. તો જોઈએ એમ જોઈએ તો અહીં સાચા આન્સરમાં શું છે? અહીં સમાનાર્થી શબ્દો કહી શકાય. તો 27માં રાઇવલ્સ, તો અહીં ઓપ્શન આપવાનું છે હેટર્સ, કોમ્પિટિટર, રનર્સ. તો સાચો આન્સર છે રાઇવલ્સ નું કોમ્પિટિટર. નેક્સ્ટ, ફ્રોડ, ઇલીગલ, ઓનેસ્ટ, ડિસઓનેસ્ટ. તો સાચો આન્સર ફ્રોડ, dishonest. Next, select section J, D જોઈશું. Read and dialogue, complete the indirect narration given below, choosing the correct option from the bracket. Nitin says, what is the price of the shirt? This shirt. Salesman says, it will cost you 750. Nitin says, can you show me some better shirts? Salesman, sure sir, I will show you the best ones we have. Nitin asked the salesman what the price of the shirt is આવશે, was આવશે કે were આવશે. તો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો કયા કારના જે સેન્ટેન્સો આપવામાં આવ્યા છે એ પ્રમાણે અહીં ખાલી જગ્યાઓ આપવામાં આવી છે. જોઈએ આન્સરો પણ. The salesman told him ખાલી જગ્યા it would cost him 750. Nitin then asked him if ખાલી જગ્યા should, would આવશે કે could આવશે? Should, would કે could આવશે? So him some better shirts. The salesman confidently said that he would show him Nitin the best ones. ખાલી જગ્યા we આવશે, they આવશે, him આવશે કે head આવશે? તો સૌપ્રથમ જોઈએ તો Nitin asked the salesman what the price of the shirts was. The salesman told him that it would cost him 750. Nitin then asked him if he could show him some better shirts. The salesman confidently said that he would show him the best ones they had. Next way, join the sentence using the appropriate conjunction from the bracket. Mitali is an intelligent girl. Mitali is an ambitious girl. But therefore and. The answer જોઈએ Mitali is an intelligent girl and ambitious girl. Next, please tell truth. The police will punish you. And otherwise because. તો જોઈએ આન્સર પ્લીઝ ટેલ ધ ટ્રુથ અધરવાઇઝ ધ પોલીસ વિલ પનિશ યુ. બરાબર, એ આન્સર શું થશે? પ્લીઝ ટેલ કે સાચું કહી દે, નહીં તો પોલીસ તમને સજા કરશે. જોઈએ આગળ, રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો આ પ્રમાણે અહીં રીડિંગ, રીડ અને ટુ રીડ આવશે. શું આવશે? અહીં સાચો આન્સર લખવાનું છે. ઇઝ અ ગ્રેટ વે ટુ લર્ન ટુ ન્યુ થિંગ્સ. When we read, we can ખાલી જગ્યા imagine new world, meet new people. Reading also help to relax and reduce stress. We can read books, magazine and even newspaper. 2 blank learning, learn the new things. તો જોઈએ રીડિંગ આવશે. અહીં સાચો આન્સર સૌપ્રથમ જોઈએ તો reading is a great way to learn new things. When we read, we can imagine new world and meet new people. Reading also help to us to relax, reduce. We can read books, magazine and even newspaper to learn new things. Next, do as directed. There was a handsome prince in that kingdom. He became the king. After that, his father, he loved ride favorite horse every day. So he વિદ્યાર્થી મિત્રો અહીં જે ડુએસ ડાયરેક્ટેડ માં સેન્ટેન્સ જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો ખાસ
આ પ્રમાણે જ તમારે જેન્ડર ચેન્જ કરવાનું જ પૂછાશે. બ્લુપ્રિન્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે જેન્ડરની જે ચેન્જ કરવાનું છે એ જ પૂછવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પેરેગ્રાફને 2 થી 3 વખત રીડ કરું, તમારી નોટબુકમાં પણ લખી લઉં. જોઈએ આગળ. બિગિન ધીસ સેન્ટેન્સ, ધેર વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તો અહીં જેન્ડર ચેન્જ કરવાનું છે. ત્યારે અહીં પ્રિન્સ છે, પ્રિન્સની જગ્યાએ પ્રિન્સેસ લખવામાં આવ્યું છે. તો આ પ્રમાણે સંપૂર્ણ જે પેરેગ્રાફમાં જે જેન્ડર ચેન્જ કરીને લખવાનું છે. જોઈએ. There was a beautiful princess in that kingdom. She became a queen after the death of her mother. She loved to ride on her favorite mare every day. તો અહીં ફાધર હતું, મધર કર્યું, he ની જગ્યાએ સી. આ પ્રમાણે ચેન્જીસ કરવાનું છે. જેન્ડર ચેન્જમાં તમામ જે સેન્ટેન્સમાં ચેન્જ કરવાનું રહેશે. જોઈએ આગળ હવે. નેક્સ્ટ, રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન ધ પાર્ટ એઝ ઇટ્સ આન્સર. Mr. Veer gets early in the morning. તો અહીં early in the morning માં છે ક્વેશ્ચન બનાવવાનું છે. તો ઓપ્શન પણ આપી દેવામાં છે જવાબના. Who get up early? When does Mr. Veer get up? When did Mr. Veer get up? Who get up early? તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને WH ક્વેશ્ચન જે છે what, when, why, whose, whom, how much, how many આ શબ્દોનું ગુજરાતી પણ આવડવું જ જોઈએ. Mr. Veer get up early in the morning. તો સાચો આન્સર શું થશે અહીં? When does Mr. Veer get up? Ram was a Mohan's brother. તો અહીં સાચો આન્સર શું થશે? Whose brother was a Ram? When does Smith go to karate classes? Who was a Ram brothers? Whose brother Ram was? તો C જે છે who was Ram's brother એ સાચો આન્સર છે આપણો. નેક્સ્ટ જોઈએ હવે. Read the following stanzas. Answer the question. તો સૌપ્રથમ read the following stanza and answer the question. તો આ પ્રમાણે તમને સ્ટાન્જા પૂછવામાં આવશે અને ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. જોઈએ. Write the rhyming word in the stanza. Hill, rail, bee, tree. What does the poet advise if you can't a pine on the top of hill? So if you can't be a pine of the top of hill, the poet advised to be scrubbed in the valley, but the best scrub by the side of the rill. Read the set word in this your sentence meaningfully. Musician, guitar. Musician was playing guitar beautifully. Dentist, toothedge. The dentist gave medicine for toothedge. Next sentence. અહીં સેક્શન હવે આપણે ઈ જોઈશું. સેક્શન ઈ માં write a paragraph in about 100 words on sentence ઈ છે. સૂચના આપવામાં આવશે તમને કે write paragraph in about 100 words on any one of the following. તો આ નિબંધનો ક્વેશ્ચન રહેશે. અહીં તમને 3 નિબંધો પૂછવામાં આવશે, તેમાંથી એક તમારે લખવાનું રહેશે. તો માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી. અહીં સંપૂર્ણ આન્સર પણ દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી જો વિદ્યાર્થી તમે જોયું છે તો આ જે સંપૂર્ણ પીડીએફ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવું, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોની લિંકને શેર કરી દો. ગ્લોબલ વોર્મિંગ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ માય પેટ. તો આ પણ પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સ. તો અહીં પિક્ચર જે આપવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે 8 સેન્ટેન્સ લખવાના રહેશે. અહીં ધીસ પિક્ચર ઓફ સ્મોલ ટ્રેન ઇન હિલ્સ, ઇટ ઇઝ અ બ્યુટીફુલ સીન. There are lots of green trees and around. There are lovely hill in background. The sky is covered with a white cloud. The track of the train is going through the green trees and grass. It is a small train with 2 bogies. Next, write an email about 30 words. તો તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાશે અથવા ઈમેલ પૂછાશે. તો અહીં ઈમેલનું પણ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આન્સર સાથે જણાવવામાં આવ્યું છે. to sita.patel તમારો મેલ લખવાનું રહેશે, જ્યાં મોકલાવાના છે. ફ્રોમ જે સીતા પટેલ yahoo.com, ફ્રોમ જાનકી પટેલ yahoo.com. સબ્જેક્ટ છે wishing you happy birthday. Hi Sita, thank you very much for your birthday invitation e-card. I am happy learn that you turn 15 on 10th March. I wish your birthday party every success. Many happy return of the day. Regards to all. From Janki. તો આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, સંસ્કૃત છે, હિન્દી છે, તમામ વિષયોના
જે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્ર માટેના મોડેલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે. તો સંપૂર્ણ મોડેલ પેપરો વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું, સાંભળી લેવું, લખી પણ લેવું. અને વિદ્યાર્થી મિત્રો તમારા જે ડિસ્ટ્રિક્ટના પેપરો હશે, ડિસ્ટ્રિક્ટના પેપરો, તમારા જિલ્લાના, તમારા સ્કૂલના જે પેપરો છે, તો નીચે મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે, એ મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરી દેવું વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.